ઉપલેટામાં મહિનાઓથી ઉભરાતી ગટરોથી લોકો પરેશાન. અનેક વખત રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી, રોડ રસ્તા અને ખુલ્લી ગટરોથી લોકો અનેક મહિનાઓથી પરેશાની ભોગવી રહ્યા છે. ઉપલેટાના મોટાભાગના રસ્તાઓ હાલ કાદવ, કીચડ અને અન્ય ખાડાઓનું સામ્રાજ્ય બની ચૂક્યા છે. લોકોને વાહન ચલાવવાનું તો ઠીક, પણ ચાલીને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. અનેક વિસ્તારોમાં કીચડવાળા રસ્તાઓમાં વાહન સ્લીપ થવા સહિત રાહદારીઓ પણ પડી જવાની અનેક શારીરિક નુકસાન થવાના અનેક બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં નિર્ભય તંત્રના નજરમાં કંઈ આવતું નથી. હાલ 1.5 મહિનાઓથી ઝીકરિયા ચોક પાસેના રસ્તા ઉપર ગટરો ભરાઈ જવાથી ગટરોનું તમામ ખરાબ અને બદબૂદાર પાણી રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેમ ભરાઈ ચૂક્યું છે. જ્યાં અનેક દુકાનદારો અને રહેણાંક વિસ્તારના હજારો લોકો અવર જવર કરતા હોય છે. તેમજ સ્કૂલે જતા નાના બાળકાઓ પણ આ જ રસ્તા પરથી પાણીમાં ચાલીને જતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ થશે તેવો સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં આ મોટી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો અને તંત્ર થોડા દિવસોમાં આનો ઉકેલ નહીં હલ કરે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટ રજાકભાઈ રાવકુંડા, ઉપલેટા. ઉપલેટાથી બોલું છું. ગંદુ સાપીરવાળી ગલી, સાગરપાનવાળી ગલી, મારી અહીંયા દુકાન છે ભાડાની. આ ગલીમાં રોજે રોજ ગટરનું પાણી ભરાય છે. અહીંયા નાનો બાળકો ટ્યુશન જાય છે, સ્કૂલ જાય છે, બધાને છાંટા ઉડે છે. કોઈને નમાજ પઢવા જવું હોય, કોઈને કાંઈ કરવા જવું હોય. અમે આ 1.5 મહિનાથી હેરાન છીએ. કેટલી અરજી કરી, કેટલા સભ્યને બોલાવ્યું, કેટલાને બોલાવ્યું, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. સાહેબ, અમને કયો રસ્તો લેવો ને કઈ બાજુ હાલવું? આ રોજે રોજ અમને પાણીમાં હાલવું કે વેપાર કરવું કે અમારા ઘર ખર્ચો કાઢવું? અમારે કઈ બાજુ હાલવાનું ને કઈ બાજુ જવાનું? અહીંયા કોઈ બાજુ કોઈ હાલી નથી શકતો. બીજા છોકરા ગાડી લઈને નીકળે છે તો બધા ગંદુ પાણી ગટરનું અમારી ઉપર ઉડે છે, ડોસીમા ઉપર ઉડે છે, કોઈ મોટા બેનના ઉપર ઉડે છે, કોઈ નાના બાળકો ઉપર ઉડે છે. તો એનો હવે રસ્તો કેવી રીતે કરવું સાહેબ? અમે કેટલા જણાને ક્યાં ક્યાં જાય, કઈ દરવાજો અમારે ખટખટાવો, કેટલા જણા મેં કીધું, પણ કોઈ ધ્યાન દેતું નથી. આ સભ્યના આ વોટનું સભ્ય પર પણ કોઈ ધ્યાન દેવા આવતું નથી. હું સોયબભાઈ રજાકભાઈ મસીયા, ઉપલેટા, અને કુંભારવાડા નાકા સબરપાન મારી દુકાનનું નામ છે. અને આ રોડ ઉપર એટલું પાણી ભરાય છે કે વગર વરસાદે અહીંયા ઢીચણ સમા પાણી ભરાણા છે. અહીંયા નાના નાના છોકરાઓ સ્કૂલે જવા નીકળે છે, અહીંયા નમાજીઓ મસ્જિદે જવા નીકળે છે. અહીંયા બધાને તકલીફ છે. અહીંયા આમ પબ્લિકને એટલી તકલીફ છે સાહેબ કે હવે તો હદ થઈ ગઈ છે એમ. આ ગંદા પાણી નીકળે છે, વરસાદ વગર નીકળે છે. એટલે હવે અમે ઉપલેટા નગરપાલિકાએ ગયા, ચીફ ઓફિસર સાહેબ પાસે ગયા, પ્રમુખ પાસે ગયા, કોઈ જવાબ દેતું નથી. તો હવે તમે શું કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યા છો? આની જવાબદારી કેની રહેશે? કોઈ દુર્ઘટના થશે તો અમને જવાબ આપો, નકર પછી અમે કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીએ અને અમે પણ હવે પ્રજા અમારી રીતે રોડ ઉપર નીકળીએ. સાહેબ, ઉપલેટાથી 3 ખમાનના રહેવાસી. મારી મોબાઈલ સોનારની દુકાન છે અને છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી છલકાય છે. એટલે બહુ તકલીફ પડે છે આવક જાવક માટે અને કોઈ પણ નિરાકરણ એનું આવતું નથી. ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. એટલે ઘટતું કરવા મહેરબાની. અને અહીંયાથી અવર જવર કરતા દરેક માણસોને ગટરનું ગંદુ પાણી કપડાં ખરાબ કરે છે. ગરડા માણસોને નીકળવામાં તકલીફ પડે છે, પડી જાય છે. એટલે જે ઘટતું કરવા વિનંતી. જનરલ બોર્ડની અંદરમાં કાંઈક અમારો ઉપર ધ્યાન આપો.